નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલીઓ દરેકને હવે ઉત્સુકતા હશે. ટૂંક જ સમયમાં રજિસ્ટ્રેશન ચાલુ થશે, કાઉન્સેલિંગની પ્રક્રિયાઓ ચાલુ થશે. તો આપણે દરેક પ્રોસિજરને સ્ટેપ વાઇઝ જોઈ લઈએ, ઝડપથી સમજવાની પ્રયત્ન કરીએ, એટલે કોઈ વિદ્યાર્થીઓને મિસ્ટેક ન થાય, કન્ફ્યુઝન ના રહે. તો સૌપ્રથમ આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે આપણી વેબસાઇટ છે કાઉન્સેલિંગની વેબસાઇટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન, તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. અપલોડ કરી અને તમે જે તમારા નજીકનું હેલ્પ સેન્ટર છે એ હેલ્પ સેન્ટરની અંદર તમારે એપોઇન્ટમેન્ટ લેવાનું છે. શા માટે એપોઇન્ટમેન્ટ લેવાનું છે? તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. જે તમે ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશનમાં આપ્યા છે એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવા માટે તમારે હેલ્પ સેન્ટરમાં જવાનું રહેશે. હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જેમને રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે એવા તમામ વિદ્યાર્થીઓનું એક લિસ્ટ નક્કી થશે અને લિસ્ટ એ મેરિટ આધારિત રેન્ક આપવામાં આવશે, જેને જનરલ મેરિટ રેન્ક કહેવાય છે. આ લિસ્ટ જનરલ મેરિટ લિસ્ટ તૈયાર થશે, એના આધારિત રેન્ક મળશે. એ ક્યારે મળશે? ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે ગુજરાત મેરિટ રેન્ક ક્યારે આવશે, જનરલ મેરિટ રેન્ક ક્યારે આવશે, કેટેગરી મેરિટ રેન્ક ક્યારે આવશે? તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે, એના પછી આપણું ગુજરાતનું જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી વાઇઝ કે એક કોઈ પર્ટિક્યુલર કેટેગરીના કેટલા વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓએ એમના મેરિટ અનુસાર એમને રેન્ક આપવામાં આવશે, એટલે કેટેગરી મેરિટ રેન્ક તૈયાર થશે. એના પછી રાઉન્ડ 1 R1 નું ચોઇસ ફિલિંગ ચાલુ થશે. R1 નું ચોઇસ ફિલિંગ ચાલુ થશે. તમે તમારી પસંદગીની અનુરૂપ તમને જે કોલેજ મળી શકે એમ છે એ પ્રમાણની તમારી પોતાની ચોઇસ ફિલિંગ કરી શકો છો. એના પછી ચોઇસ ફિલિંગ કર્યા પછી એલોટમેન્ટ આવશે કે તમને કઈ કોલેજ મળી છે. તમારા પોતાનું જે એકાઉન્ટ હશે એ એકાઉન્ટ ઓપન કરશો એટલે તમને સ્ટેટસ બતાવશે કે એલોટમેન્ટ કે નોન એલોટેડ કે એલોટેડ. તો એ એલોટમેન્ટ આધારિત એની પ્રિન્ટ નીકાળી અને તમારે એડમિશન કન્ફર્મ કરવા માટે ફરીથી જે હેલ્પ સેન્ટર માટેનું એપોઇન્ટમેન્ટ લેવાનું છે અને હેલ્પ સેન્ટરમાં જઈ અને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. તમારે કોલેજની અંદર પણ કોડ આપવા જવાનો છે. આ એક ઓપ્શન રૂપ ગયા વર્ષે નીકળી ગયું હતું, પણ આ વર્ષે ફરીથી હશે કે નહીં એની ખાતરી અને એની સૂચના આપણી વેબસાઇટ ઉપર આવી જ જવાની છે. તો એના માટે આપણે અપડેટ જોતા જ રહીએ કે કઈ રીતની પ્રોસેસ છે. એના પછી જો એડમિશન કન્ફર્મ કરાવીએ છીએ કે એડમિશન કન્ફર્મ કરાવતા નથી કે એલોટમેન્ટ મળ્યો નથી, આ ત્રણેય વ્યક્તિઓ નેક્સ્ટ રાઉન્ડમાં જઈ શકે છે અને ફરીથી આપણે આ રીતની પ્રોસેસમાં ભાગ લઈશું. જેને રજિસ્ટ્રેશન કરાવ્યું નથી એ ફરીથી રજિસ્ટ્રેશન કરાવી શકે, જેને રજિસ્ટ્રેશન કરાવી લીધું છે એ ફરીથી આ રીતની પ્રોસેસમાં ભાગ લેશે. તો આ આખી એક કાઉન્સેલિંગની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર હતી. આપણે દરેક પ્રોસિજરને માટે વિડીયો આપણે બનાવેલા જ છે. પર્ટિક્યુલર એક સ્ટેપ માટે, બીજા સ્ટેપ માટે, ત્રીજા સ્ટેપ માટે દરેક સ્ટેપને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. તમે વિડીયો ના જોયો હોય તો અત્યારે જ તમે વિડીયો જોઈ શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો કે આ જે કાઉન્સેલિંગ પ્રોસિજર છે આપણે ગુજરાત માટેની એ કાઉન્સેલિંગ પ્રોસેસની વિગતવાર માહિતી આપેલી છે.